માણસા નગરપાલિકા સ્થાનિક સ્વરાજ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વોર્ડ નંબર 5માં ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે। તેવામાં તારીખ 7/2/2025ના રોજ રાત્રે 8 કલાકે સજ્જનનગર સોસાયટીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે સભામાં સજ્જનનગર સોસાયટીના રહીશો દ્વારા માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલનું શાલ ઓઢાડી અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને વોર્ડ નંબર 5ના ઉમેદવાર ગોસ્વામી રાકેશભાઈ, ડોક્ટર પટેલ જીતુભાઈ અને અન્ય 2 ઉમેદવારો સહિત સોસાયટીના આગેવાનો દ્વારા કોમન પ્લોટમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ મીટિંગમાં માણસાના ધારાસભ્યએ પ્રવચનની અંદર માણસાના વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપી હતી, જેમ કે માણસા કોલેજ કમ્પાઉન્ડ ખાતે મેડિકલ કોલેજ, તળાવ ઇન્ટરલિંકિંગ, 425 બેડની અદ્યતન સુવિધાવાળી માણસામાં સિવિલ તેમજ ગાંધીનગર હાઈવે, વિજાપુર હાઈવે, કલોલ હાઈવે 4 લેન કરવામાં આવી રહ્યા છે તેવા મોટા વિકાસની ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં માણસા ભાજપ પ્રમુખ શશિકાંત પટેલ તેમજ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ અને વોર્ડ નંબર 5ના ઉમેદવારો, ભાજપના આગેવાનો સહિત આ કાર્યક્રમને વેગવંતો અને 28 ઉમેદવારોને જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। 32 થી 33 બાળકોએ કોરોનામાં પોતાના મા બાપ ગુમાવ્યા છે અને એકલા બાળકો હોય કે બાળકોને ભણવા માટે દર મહિને એના ખાતામાં 1000 રૂપિયા આપણે દર મહિને એના ભણતર માટે 1000 રૂપિયા નાખીએ છીએ। કોઈ દીકરો કે દીકરી એના ફાધરનું ડેથ થયું અને એના મમ્મીની પેલી તકલીફ હોય તો આપણે એવા દીકરીઓને પણ આપણે લેપટોપ લાવીને આપ્યા છે। હેન્ડીકેપ લોકોને પણ આપણે જે એમને જરૂરિયાત હોય પૂરી પાડી છે। હું પગારનો હાથ નથી લગાવતો, સમજી લેજો। હું પણ એક ભેગ ધરીને આવ્યો છું કે મારો માણસા છે ને એ પણ કોઈક જોવા આવે એવું કરવું છે, પણ એ ત્યારે જ થાય। ગલી ગલી છે ને આપણો કેન્ડિડેટ હોવો જોઈએ અને જ્યારે આ બધા જ કાઉન્સિલરો ચૂંટાઈને આવશે ને ત્યારે તમે જોજો, તમને બધાનું ખાતરી આપું છું કે મારા બધા જ કાઉન્સિલરો તમારા ઘેર છે ને તમારી જો ખબર ના રાખે તો મને કહેજો। અને બધું નથી કહેતો, આ 16 તારીખે ઇલેક્શન છે, લગ્નો પણ બહુ છે। એ દિવસે ગમે તેવો પ્રસંગ આપણા ઘરે હોય, આ માણસાનું ભાવિ લખાવાનું છે। માણસા માટે અમિતભાઈ શા માટે 28 આપણે સીટ જીતવાની છે, એમાં એક જરાય કશું ચૂક ચાલશે નહીં। કોઈ એનાથી કશું બીવાની જરૂર નથી। અને સમજો ભાઈ કોંગ્રેસ વાળા એમ વિચારતા હોય કે આવી ગયા, આવીને કરવાના છે શું, એ તો મને સમજણ પાડો કે ભાઈ આ કરશે, શું કરવાના, શાના માટે મત આપવાનો, એમને શું કરવાના, કશું એમના હાથમાં નથી। એટલે કશાથી ડરતા પણ નહીં। આપણા બધા જ ઉમેદવારોને કચકચાઈને મતદાનના દિવસે મત આપવાના છે। અને મારી બહેનોને વિનંતી કરું છું કે બહેનો છે ને એ જગદંબાનું સ્વરૂપ છે, એ જ વાઘની સવારી કરી શકે, કોઈ અમારા ભાઈઓ કોઈ વાઘ ઉપર ના સવારી કરી શકે। એટલે બહેનોને વિનંતી કરું છું કે તમારે એક મોલનો ને એક વાહ છે ને તમારે પકડી લેવાનો, એ દિવસે એક મતદાનમાં એક મત ના રહી જાય એનું ખાસ ધ્યાન આપજો। અને ખાસ યુવાનો કે આ બધી જે સુવિધાઓ ઊભી કરી